નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આની આગલા લેક્ચરમાં ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ ભણ્યા તેના વિશે આપણે ચર્ચા કરી કે ભાઈ પદાર્થ ઉપર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો એનો પ્રવેગ શૂન્ય જોઈએ. પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ જો શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય. બરાબર, આ રીતે આપણે ભણ્યા હતા કે પોતાની જે અવસ્થાઓ જાળવી રાખે, સ્થિર હોય તો સ્થિર અથવા નિયમિત સુરેખ ગતિ હોય તો નિયમિત સુરેખ ગતિ, જ્યાં સુધી કોઈ ચોખ્ખું બાહ્ય બળ તેને કંઈક કરવાની ફરજ ન પાડે ત્યાં સુધી. આજે આપણે ભણવાનો છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. બરાબર, શું કહેવા માંગે છે? જો પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. પદાર્થના વેગમાનના ફેરફારનો. મિત્રો, વેગમાન શબ્દ છે એ આપણે સમજીએ. પેલા વેગમાન શું છે? બરાબર, એ ભૌતિક રાશિ શું છે? જો હું વેગમાન વિશે વાત કરી દઉં પેલા. વેગમાન, મિત્રો, વેગમાન છે દળ અને વેગ ના ગુણાકારથી બનેલી રાશિ છે અને તે સદિશ છે, કારણ કે વેગ સદિશ છે. તો જો વેગમાનનું p કહું તો સદિશ p દળ અને વેગ. બરાબર, આ રીતે દળ અને વેગ ના ગુણાકારથી બનતી રાશિ છે, સદિશ રાશિ છે, કારણ કે વેગ સદિશ છે. હવે એકમ શું થાય વેગમાનનું એ પણ જોઈ લઈએ આપણે, કારણ કે આનો એકમ છે કેજી, આનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, તો આનો એકમ થશે વેગમાનનો કેજી મીટર પ્રતિ સેકન્ડ. આ રીતે એકમ વેગમાનનો થાય. આને વેગમાન કહે, દળ અને વેગનો ગુણાકાર. બરાબર. હવે બીજો નિયમ એમ કહે છે પદાર્થના વેગમાનના ફેરફારનો દર, ફેરફાર એટલે ડેલ્ટા p અને દર એટલે ભાગ્યા ડેલ્ટા t. સમય વડે ભાગો એટલે દર થઈ જાય. સમય વડે ભાંગીએ એટલે દર થઈ જાય. બરાબર, તો આપણે આ લખવો હોય તો આમ લખી શકીએ કે ભાઈ પદાર્થના વેગમાનના ફેરફારનો દર એટલે કે વેગમાનનો ફેરફાર ડેલ્ટા p એનો દર એટલે ભાગ્યા ડેલ્ટા t. લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં, દાખલા કે બળ આપણે લાગુ પાડીએ છીએ એના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. જો જે દિશા જે દિશા એકની છે, બળના સમપ્રમાણમાં જે દિશા એકની છે એ દિશા p ની છે. જો બે એક પ્લસ નિશાની છે. બરાબર, હવે અહીં પણ આપણે માત્ર f સમપ્રમાણતા અચળાંક હું કે લો સપોઝ, તો ડેલ્ટા p અપોન ડેલ્ટા t, ડેલ્ટા p અપોન ડેલ્ટા t. તમે જો આ બે પ્લસ છે, જે દિશા બળની છે એ દિશા વેગમાનના ફેરફારની છે. કીધું ને, લાગુ પડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. જે દિશા એકની છે એ દિશા વેગમાનના ફેરફારની છે. વેગમાનમાં ફેરફાર નો દર એટલે કે આ એકના સમપ્રમાણમાં અને એકની દિશામાં હોય છે. મિત્રો, સરળતા માટે k બરાબર 1 લેતા અને f શું મળે? f ડેલ્ટા p અપોન ડેલ્ટા p અપોન ડેલ્ટા. હું k1 લઈ લઉં.
હવે જો આ ડેલ્ટા ટી જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 તો f is equal to limit delta t tends to 0 है ना, limit delta t tends to 0 delta p upon delta t is equal to અને વિકલન થઈ જાય ને dp by dt બરાબર બરાબર d by dt of p એટલે શું આવ્યું m into v વેગમાનનું સૂત્ર p નું m into v m અચળ છે બહાર નીકળી જાય વિકલનની m dv by dt m બાર નીકળી જાય dv by dt અને dv by dt એટલે પ્રવેગ કર્ણનો પ્રવેગ. તો મિત્રો આ રીતે આપણે આવ્યું માટે f બરાબર જો આ રીતે સૂત્ર બન્યું f બરાબર mn f બરાબર mn f બરાબર mn બળ આ દળના પ્રવેગ જ્યાં એ છે શું છે પ્રવેગ છે એ શું છે પ્રવેગ કણનો પ્રવેગ કણનો પ્રવેગ બરાબર મિત્રો આ રીતે આપણે આપણા બીજો નિયમ જ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. હવે આને આપણે એકમની વાત ચર્ચા કરવી હોય એકમની આને તો કેમ કરી શકીએ આપણે જો એના એકમની ચર્ચા આપણે આમ કરી શકીએ કે હું દળ જો m બરાબર 1 kg તથા a બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો બળ F 1 ગુણ્યા 1 એકમ થશે kg into મીટર प्रति सेकंड स्क्वेर बराबर आ केजी मीटर प्रति सेकंड स्क्वेर बराबर 1 केजी मीटर सेकंड स्क्वेर. मित्रों आ 1 केजी ने 1 न्यूटन कहेवाय 1 केजी मीटर प्रति सेकंड स्क्वेर ने 1 न्यूटन तरीके આપણે બોલીએ છીએ એસા એકમ तो 1 न्यूटन बराबर 1 केजी मीटर प्रति सेकंड स्क्वेर. अब आपने समझाવીએ માટે આમ કહી શકીએ આપણે કે 1 ન્यूटन इज इक्वल टू 1 केजी मीटर प्रति सेकंड स्क्वेर. આપણે એકમની ચર્ચા કરી બળના આપણા બળના એકમની ચર્ચા કરી બરાબર.
હવે આગળ વાત કરીએ આપણે મિત્રો, તો 4 મુદ્દા આના નોંધવાના છે, બરાબર? આના વિશે 4 મુદ્દાની આપણે ચર્ચા કરી લઈએ. તો બહુ સહેલા છે, બહુ લાંબુ જવું નથી આપણે. જો પહેલો મુદ્દો છે કે જો f બરાબર 0 તો a બરાબર 0. દેખીતી વાત છે, અહીં 0 મૂકવું, દળ તો અચળ છે તો એ 0. જો f 0 તો a 0. તો આ પ્રથમ નિયમ સાથે શું છે? સુસંગત છે કે બાહ્ય બળ ન લાગતું હોય ચોખ્ખું તો એનો પ્રવેગ શું હોય? શૂન્ય. બરાબર? એ પણ આ બીજા નિયમ પરથી આપણને જાણવા મળે છે. બીજી વાત કરીએ મિત્રો કે બળ છે એ સદિશ રાશિ છે. બળ છે એ સદિશ રાશિ છે અને એને 3 ઘટકો અવકાશમાં હોય. 3 ઘટકો fx ના 3 ઘટકો. હું એને x ઘટક છે fx બરાબર m ax, બરાબર? એના 3 ઘટકો હોય. fy m ay અને fz m az. તો મિત્રો આ 3 ઘટક સદિશનો બનેલો છે. બળ f બનેલું હોય છે. અવકાશમાં એના 3 ઘટક પડે. કારણ કે f સદિશ રાશિ છે, એના 3 ઘટક હોય, એના મૂલ્ય લેવા જાય તો ખાલી m ax m ay અને m az મૂલ્ય આ સદિશ સ્વરૂપ દેખાય તમને, બરાબર? જ્યાં નામે લખી શકીએ x નો લખો તો અહીંયા આયા આવે ખાલી x * i, બરાબર? આમે લખી શકો m ax i કેરેટ અને આમે લખી શકો m ay j કેરેટ અને આમે લખી શકો m az k કેરેટ. આમ લખી શકો, બરાબર? આ 2 મુદ્દા થઈ ગયા મિત્રો. હવે હજી એક મુદ્દા, 4 મુદ્દા લેવાના છે. ત્રીજી વાત કરતો મિત્રો અહીંયા કે બીજો નિયમ છે કણને પણ લાગુ પડે છે અને કણોના બનેલા તંત્રને પણ લાગુ પડે છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ કણ તેમજ કણના બનેલા તંત્રને લાગુ પડે છે. એના માટે બીજો નિયમ કણ તથા કણોના બનેલા તંત્રને લાગુ પડે છે. કણોના બનેલા તંત્રને લાગુ પડે છે. અહીં બરાબર મજા નહીં આવે, આ બહુ નજીક થઈ ગયું છે. લાઈન આપણે બીજી જગ્યાએ લખીએ. અહીં લખો, બરાબર? અહીં ખાઈ આવજો, બધો તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો નિયમ કણ તથા કણોના બનેલા તંત્રને લાગુ પડે છે. આ ત્રીજો છે અહીંયા. લાગુ છે એ કણને લાગુ પડે, એકાકી કણ હોય, એકાકી કણ એને લાગુ પડે અને કણોનું તંત્ર હોય એટલે દળ પદાર્થ હોય, સમજો તો એને લાગુ પડે.
કણોના બનેલા તંત્રને પણ લાગુ પડે છે. ચોથી વાત કરતો મિત્રો, અધૂરું હતું એટલે હું જરા બે જો આપણે અધૂરું છે ને બરાબર. ચોથી વાત કરી દઈએ આપણે. આ છે ત્રીજો નિયમ, અહીં લેવાનું છે આપણે. ચોથી વાત કરી દઈએ. આ ત્રીજો હતો. આ નિયમ છે એ સ્થાનિક સંબંધ ધરાવે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ સ્થાનિક સંબંધ છે. બરાબર. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સ્થાનિક સંબંધ ધરાવે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ સ્થાનિક સંબંધ ધરાવે છે. એક સ્થાનિક સંબંધ છે. મતલબ સ્થાનિક સંબંધ મતલબ શું? એનો અર્થ શું? તો કે જે ક્ષણે કણનો જે ક્ષણે જે પ્રવેગ હોય એ પ્રવેગ એક ક્ષણે તેની પર લાગુ પડેલા ચોખ્ખા બળને કારણે હોય. એની આગળ શું હતું ઇતિહાસમાં, એની પર કયા બળ લાગતા હતા એના પર જરાય આધાર રાખતો નથી. જે ક્ષણે જે પ્રવેગ હોય એ એક ક્ષણે તેની પર ચોખ્ખા બળ લાગતા ચોખ્ખા બળને કારણે હોય. એટલે આ ક્ષણે આ પ્રવેગ તેની પર તે જ ક્ષણે ચોખ્ખો બળ લાગતું હોય તેના કારણે હોય. ભૂતકાળમાં ક્યાં બળ લાગ્યા હતા ક્યાં લાગતા હતા એના પર નહીં. એ એનો મતલબ છે. દાખલા તરીકે તમને આપ્યું છે, દાખલા તરીકે કોઈ સમજો કે ટ્રેન આમ જાય છે, બરાબર. ટ્રેનમાં મેં એક પથ્થર છે, એ પથ્થરો તો અટાડે ટ્રેન સપોઝ પ્રવેગિત ગતિ કરે છે, એનો વેગ વધે છે, તો મારે આ પથ્થરનો વેગ વધતો હોય, પથ્થરે પ્રવેગિત ગતિ કરે છે. પરંતુ જ્યારે હું બહાર ફેંકું તો એ બહાર નીકળી ગયો પથ્થર. પછી ટ્રેન પ્રવેગિત ગતિ કરતી હતી તો એ પણ પ્રવેગિત ગતિ કરતો તો એ પથ્થર ભૂલી જાય, પથ્થરને કાંઈ યાદ રહેતું નથી. હવે પથ્થર જેટલા વેગ જે ક્ષણે એનો વેગ હતો બહાર ફેંકો ત્યારે વેગ હતો એટલા અચળ વેગથી જ આમ ગતિ કરવાનું ચાલુ રાખશે સમસીધી. અચળ વેગથી, પ્રવેગથી નહીં. એ સમસીધી ટ્રેન ભલે પ્રવેગથી ગતિ કરે એટલે ટ્રેન આગળ નીકળી જશે, ઓલો અચળ વેગથી ગતિ કરશે. જે ક્ષણે બહાર ફેંકો તો એ ક્ષણે જે વેગ હોય એ અચળ વેગથી ગતિ કરશે પથ્થર. પણ કારણ કે ગુરુત્વ પ્રવેગ નીચે તરફ લાગે, ગુરુત્વ બળ નીચે તરફ લાગે, તો એને કારણે આમે ગતિ કરશે અને બળને કારણે એની ગતિ નીચે તરફ પણ થશે. એટલે અંતે એનો માર્ગ પરવલાય, અંતે એનો માર્ગ કયો બનશે? આમ પરવલાય બનશે, નીચે આવશે. બરાબર. એ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. મારે કહેવાનો ભાવ નથી, સમજો કે આ કોઈ ટ્રેન છે અને ડબ્બો, બરાબર. ટ્રેન છે આ તરફ જાય છે પ્રવેગથી, બરાબર. અને બે બહાર અહીંથી કોઈ પથ્થર ફેંકે છે, બરાબર. અહીંથી કોઈ પથ્થર ફેંકે તો પથ્થર છે આમ સબ સુધી અચળ વ્યક્તિ ગતિ કરશે, નીચે પ્રવેગી ગતિ કરશે. એટલે આ રીતે આવશે.
એનો પ્રવેગ પ્રવેગ તો નીચે તરફ હશે એ આપણે બરાબર આપણે વ્યવસ્થિત કરું એટલે કે પતંગ નહીં હોય એનો પ્રવેગ નીચે તરફ આમ અચળ વ્યક્તિ આમ પ્રવેગી પરવેલા કઈ ગતિ કરશે આમ એનો અચળ વેગ હોય એ ભલે પ્રગી ગતિ હોય પહેલાં ભૂતકાળમાં ઇતિહાસમાં એને યાદ નથી લેતું જે ક્ષણે બહાર નાખ્યો એ ક્ષણે એ તંત્રથી અલગ થઈ ગયો અને એનો વેગ હવે કોઈ બળ લાગતું નથી તેની ઉપર જે ટ્રેન દ્વારા લાગતું હતું ટ્રેન દ્વારા વ્યક્તિના હાથમાં પથ્થર હતો એ બળ લાગતું હતું ટ્રેન દ્વારા વ્યક્તિ દ્વારા થઈ પથ્થર લાગતું હતું એ બળ હવે લાગતું નથી બળ ન લાગતું હોય તો પ્રવેગ જીરો તો અચળ વ્યક્તિ ગતિ આમ કરશે ભેગું પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ એને કારણે નીચે જશે એટલે ટોટલ ગતિ એની આમ પરવાલા આગળ થશે પરિણામી ગતિ આમ પરવાલી દેખાય છે આ પરવાલી બરાબર ચાલો હવે આના પછી મિત્રો આપણે દાખલા કરી લઈએ ઉદાહરણ બરાબર ઉદાહરણ 5.1 લઈએ મિત્રો આપણે તમને એમ કહે છે કે અવકાશમાં એક યાનની અંદર નાના યાનની અંદર જે પ્રવૃત્તિ ગતિ કરે અચળ પ્રવૃત્તિ ગતિ કરે છે એ યાનમાંથી એક અવકાશ યાત્રી છૂટો પડી જાય છે તેમ કહે છે કે એનો પ્રવેગ કેટલો હશે પ્રવેગ મિત્રો આપણે વાત કરી હતી હમણાં ચોથા મુદ્દામાં કે જ્યારે છૂટું કોઈ પ્રયોગિક ગતિ કરતું તંત્ર હોય એમાંથી કોઈ છૂટું પડી જાય તંત્ર તો એ છૂટા પડ્યા પછી સ્થાનિક સંબંધ એટલે કે બહાર છે એની પર કોઈ બળ લાગે છે જેવો યાનમાંથી બહાર નીકળો યાનમાં તો ત્યાં લગી એનો પ્રયોગ હતો તેની પર બળ લાગતું હતું યાન દ્વારા યાનમાંથી બહાર આવ્યો એટલે જે બળ લાગતું હતું યાન દ્વારા એ બંધ થઈ ગયું હવે એની પર એ યાત્રી પર કોઈ બાહ્ય બળ લાગતું નથી એટલે એનો પ્રવેગ શૂન્ય થઈ જશે આગળ ભલે અગાઉ ભલે લાગતો હોય પણ અત્યારે સ્થાનિક રીતે જ્યાં બહાર છે ત્યાં કોઈ બાહ્ય બળ લાગતું નથી એટલે એનો પ્રવેગ શું થશે 0 અહીં f બરાબર 0 તેથી a બરાબર 0 એનો પ્રવેગ શું થશે શૂન્ય થશે બરાબર ઉદાહરણ 5.2 એમાં તમને આપે છે એક લાકડાના બ્લોકમાં 0.04 kg વાળી બોક્સમાં પ્રવેશે છે જો આ લાકડાનો બ્લોક સપોઝ છે બરોબર એમાં એક ગોળી છે પ્રવેશ કરે છે એનું દળ છે એક બરાબર 0.04 આ ગોળીનું દળ છે આ ગોળી બરાબર આ ગોળીનું દળ છે એક બરાબર 0.04 kg અને બરાબર અને વેગ કેટલો છે એ વખતે પ્રવેશ ક્યારે થાય v0 90 મીટર પ્રતિ સેકન્ડ બરાબર 60 સેમી નું અંતર કાપીને અટકી જાય છે તો કેટલો અવરોધ બળ લાગતો હશે 60 સેમી નું અંતર કાપીને અટકી જાય છે તો જ્યાં બુલેટ દાખલ થાય છે તો અહીંથી મિત્રો આ અંતર છે હું એને d કહું ડિસ્ટન્સ તો 60 સેમી અહીં અટકી જાય છે
એટલે કે અંતિમ વેગ 0. તો આનો જે પ્રવેગ હશે કારણ કે 90 માંથી 0 થાય પ્રતિપ્રવેગ જે કોના દ્વારા લાગ્યો અવરોધક બળ દ્વારા લાકડાનો જે અવરોધક બળ તો પેલા પ્રવેગ બદલી લઈએ સૂત્ર બસ આવું છે v બરાબર v0 વત્તા સૂત્ર બસ આવું છે મિત્રો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad બરાબર તો અંતિમ વેગ તો 0 છે આ 0 નો વર્ગ 0 શરૂઆતનો વેગ છે 90 એટલે 90 નો વર્ગ 2a ખબર નથી ડિસ્ટન્સ છે એનું 60 સેમી એટલે 0.6 મીટર આના પર આપણે પ્રયોગ કરી દઈએ માટે a બરાબર માઇનસ 9 નો વર્ગ 81 બે મીંડા છેદમાં આ નીચે આવે 6 દુ 12 ભાગ્યા 1.2 બરાબર તો આ રીતે આવશે તો તમારે મારી પાસે કેલ્સી નથી બરાબર તો જવાબ તમને આપ્યો છે આમાં માઇનસ 6750 मीटर प्रति सेकंड प्रति प्रयोग આવ્યો એટલે માઈનસ આવ્યો તો હવે અવરોધક બળ કેટલું થશે હવે અવરોધક બળ F બરાબર m એટલે 0.04 અને એ એટલે 6750 બરાબર આ હિસાબ કિતાબ કરી લઈએ આપણે તો શું થશે મારા પાસે કેસી રહેશે માફ કરજો પુત્ર મને 270 ન્યૂટન પ્રયોગ છે 6750 આ 270 ન્યૂટન કેજી એટલે આ આવશે કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે ન્યૂટન તો આટલો અવરોધક બળ લાગશે ગોળી પર લાકડાના બ્લોક દ્વારા બરાબર પછી મિત્રો આગળ છે ઉદાહરણ 5.3 y બરાબર ut વત્તા 1/2 gt સ્ક્વેર ઉદાહરણ 5.3 મિત્રો એક કણ જે ગતિ કરે છે સૂત્ર આ પ્રમાણે છે y બરાબર ut વત્તા 1/2 gt સ્ક્વેર જ્યાં u છે અચળ છે g છે અચળ છે t છે ચલ y ચલ છે તો એમ કે આ કણ પર લાગતા બળનું સૂત્ર મેળવો આ કણ પર લાગતા બળનું સૂત્ર મેળવો જોવો પહેલા તો y છે એટલે વેગ મેળવીએ પહેલા અહીં વેગ v બરાબર dy by dt બરાબર આનું વિકલન કરીએ આપણે એટલે કે d by dt of ut plus 1/2 gt સ્ક્વેર બરાબર t u અચળ છે ગુણાકાર બહાર આવી જાય t નું 1 પ્લસ 1/2 g અચળ છે 1/2 અચળ g અચળ t સ્ક્વેર નું 2t બરાબર 2 જાય એટલે u વત્તા gt બરાબર આ વેગ મળી ગયો હવે પ્રવેગ a બરાબર dv by dt એટલે કે d by dt of u વત્તા gt ભાઈ u અચળ છે એનું વિકલન 0 g અચળ ગુણાકારમાં બાદ t નું 1 તો હું આવ્યું g તો પ્રવેગ કેટલો આવ્યો g બરાબર તો
તો મિત્રો હવે બળ કેટલું લાગશે માટે હવે બળ બરાબર બળ F બરાબર m into a is equal to m into a બરાબર શું આવ્યું g. આ આપણે બળનું સૂત્ર મળી ગયું બરાબર. માટે ચાલો હવે આપણે એક દાખલો આગળ ઉદાહરણ 5.4 ગણવું છે. એના માટે પહેલા આપણે એક સમજી લઈએ. નવો શબ્દ આવ્યો છે આઘાત. આઘાત બરાબર. આપણે સમજીએ આઘાત. આઘાત એટલે ઇમ્પલ્સ કોને કહેવાય મિત્રો? ટૂંકા સમયગાળામાં વધુ બળ લાગે ને એને આઘાત કહેવાય. અને આઘાત કેમ વ્યાખ્યાયિત છે? વેગમાનનો ફેરફાર. આઘાત એટલે બીજું કાંઈ નહીં પણ વેગમાનનો ફેરફાર. જો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર બરાબર. હવે જો આપણે સૂત્ર શું હતું? વેગમાન ડેલ્ટા પી કરતા બનાવીએ. સૂત્ર હતું ને બસ. હવે એક બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આ સૂત્ર હતું. વેગમાનનો ફેરફાર બરાબર શું લખશું? ડેલ્ટા પી બરાબર થશે F ઇન્ટુ ડેલ્ટા ટી. કારણ સૂત્ર આવું હતું F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આ સૂત્ર બરાબર છે મિત્રો. આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. હવે આ કરતા બનાવું ડેલ્ટા પી ને તો ડેલ્ટા ટી અહીં ગુણી જાય બરાબર. આઘાત આમ દેખાય છે વેગમાનનો ફેરફાર. એટલે વેગમાનનો ફેરફાર છે જો બહુ મોટો હોય તો આઘાત વધુ અને વધુ હોય તો જેને કે આઘાત બરાબર. આના આપણે દાખલો ગણીએ. ઉદાહરણ 5.4. ઉદાહરણ 5.4. એમાં તમને એમ કહે છે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. બોલનું દળ છે 0.15 kg હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. બોલ પર લાગતો આઘાત શોધો. 12 મીટર પ્રતિ સેકન્ડ. જો શું ક્યાં મારવા છે? એક દડો આવ્યો 12 મીટર પ્રતિ સેકન્ડ ત્યાં અને બરાબર. દડાનો વેગ છે 12 મીટર પ્રતિ સેકન્ડ બરાબર. એને આપણે સપોઝ ધન ગણીએ, આપણે ઋણ ગણીએ, આ દિશાને ઋણ ગણીએ બરાબર. પછી એની ઝડપ બદલ્યા વગર મતલબ પછી બેટ્સમેન ફટકારે તો પાછા દડો આમ જાય બોલર તરફ, બોલર દિશામાં. ઝડપ બદલ્યા વગર માત્ર દિશા જ બદલાણી. બોલો બેટ્સમેન તરફ બોલ આવતો હતો, હવે બોલર તરફ ગયો. પણ ઝડપી 12 મીટર પ્રતિ સેકન્ડ. તો વેગમાનનો ફેરફાર તો થયો જ. કારણ કે ઓલો વેગમાન આ દિશામાં, આ વેગમાન આ દિશામાં. આને આપણે ઋણ ગણીએ આ દિશાને બેટ્સમેન, તો બોલર દિશાને આપણે ધન ગણવી જોઈએ. તો વેગમાનનો ફેરફાર આઘાત એટલે
આઘાત બરાબર વેગમાનનો ફેરફાર બરાબર ડેલ્ટા પી બરાબર. હવે આપણે કારણ કે આ ઋણ ના પ્લસ એટલે આપણે સદિશ નહીં લઈએ, માત્ર એક જ પરિમાણની વાત કરશું. તો ડેલ્ટા પી ખાલી લઈએ. હવે ફેરફાર છે અંતિમ માઇનસ પ્રથમ, અંતિમ માઇનસ પ્રથમ એટલે પી ફાઇનલ અંતિમ માઇનસ પી ઇનિશિયલ. અંતિમ એટલે દળ તો હરખું જ છે દળાનું એમ, અને ફાઇનલ છે બી ફાઇનલ માઇનસ દળ વેગમાન એટલે દળ ગુણ્યા વી શરૂઆત વી ઇનિશિયલ. હું એમ સામાન્ય કાઢું તો અંદર વી એફ માઇનસ વી એમ. મિત્રો દળ કેટલું આપ્યું તમને દળાનું 0.15 kg. કેટલું આપ્યું? 0.15 kg આપ્યું છે રકમમાં, એટલે 0.15 kg. અને ફાઇનલ વેગ આ તરફ 12 મેં આ બેટ્સમેન તરફ દિશાને રૂલ લીધી છે, તો આ ધન લો તો ફાઇનલ છે 12 પ્લસ આનું ધન લો માઇનસ શરૂઆતનો બોલર બેટ્સમેન તરફ બોલ આવતો આમ, આને આપણે રૂલ લીધી છે એ 12 ની હતી ઝડપ માઇનસ અને આપણે માઇનસ લેવી, આ તો માઇનસ સૂત્રમાં જ છે તો -12 બરાબર બરાબર 0.15 ગુણ્યા 12 ના 12 24 બરાબર 0.15 ગુણ્યા 24. મારા પાસે કેલ્સી છે નહીં બરાબર. 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને આઘાતનો એકમ શું થાય? જો આઘાત છે વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી, આનો ન્યૂટન, આનો સેકન્ડ, આનો એકમ ન્યૂટન, આનો સેકન્ડ બરાબર. તો એકમ શું થયો ડેલ્ટા પી નો? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આવ્યો મિત્રો આઘાત બરાબર. આજે રાખીએ આપણે. ધન્યવાદ.